ક્યાં જતા હતા ભાગીને? મમ્મીએ મને ચોખ્ખી ભાષામાં કહ્યું છે કે તમે ઘર મૂકીને ભાગવાની કોશિશ કરતા હતા. સમજવાની કોશિશ કર. મમ્મીની વાત સાંભળીને તું આવી રીતના મારી સાથે વાત ન કરી શકે. અને તું આટલી ગુસ્સામાં હું ભાગતો નહોતો. હા છે ને, બેનને મળવા માટે જતો હતો. યાદ છે ને કે આ ઘર, આ મમ્મી અને આ પપ્પા, એમના કારણે જ આટલી સારી લાઈફ જીવો છો. બાકી કોઈ છે ને સાચવે એમ પણ નથી. તું એ જ મીરા છે જેને મેં પ્રેમ કર્યો હતો. તમે એ જ આદિત્ય છો જેની સાથે મેં લગ્ન કર્યા હતા. મોટી મોટી કરતા હતા બહુ લગ્ન પહેલા. આમ નોકરી કરું છું, આટલી સેલેરી છે, આવી રીતે રાખીશ. રાણી બનાવીને રાખવાની હતી, એની બદલે શું કર્યું? ઘર જમાઈ આવીને પડ્યા છો. એ તો મારા મમ્મી પપ્પા સારા કહેવાય કે તમને સાચવ્યા આ ઘરમાં. સારા? હા. તને એક વાતની જાણ ના હોય તો કરી દો. નોકરી મારી જે જતી રહી છે ને એનું પણ કારણ મમ્મી જ. કારણ કે એ ત્યાં આવ્યા હતા. હા, અને મને હમણાં ખબર પડી કે મારી નોકરી શું કામ ગઈ છે. શું કામ ગઈ છે? મને મજબૂર કરવામાં આવ્યો છું આ ઘરમાં ઘર જમાઈ બનાવવા માટે થઈને. ઠીક છે, એટલા બધા મજબૂર થતા હોય ને તો નીકળો મારા ઘરમાંથી. ડિવોર્સ જોઈએ છે ને તો હું આપી દઈશ.